ગાંધીનગરમાં ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે। ગાંધીનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ શરૂ કરી દેવામાં આવ્યો છે। ઉમેદવાર પસંદગીમાં કકળાટને શાંત કરવા માટે સીએમ મેદાનમાં ઉતર્યા છે। સાબરકાંઠા અરવલ્લીના આગેવાનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે આ બેઠકમાં બંને જિલ્લાના પૂર્વ સાંસદો, જિલ્લા પ્રમુખો હાજર રહ્યા હતા। અરવલ્લી ઈડરના ધારાસભ્યો પણ બેઠકમાં હાજર રહ્યા હતા। આ સાથે પસંદ કરેલા ઉમેદવારને પણ ખાસ હાજર રાખવામાં આવ્યા હતા, તો ટૂંક સમયમાં જ આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે। ગાંધીનગરમાં ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે, જેમાં ઉમેદવાર પસંદગીમાં કકળાટને શાંત પાડવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ હવે મેદાનમાં ઉતર્યા છે। ત્યારે સાબરકાંઠા અરવલ્લીના આગેવાનો સાથે આ બેઠક યોજાઈ હતી, જેમાં બેઠકમાં બંને જિલ્લાના પૂર્વ સાંસદો, જિલ્લા પ્રમુખો હાજર રહ્યા હતા અને આ સાથે પસંદ કરેલા ઉમેદવારોને પણ ખાસ હાજર રાખવામાં આવ્યા હતા। અરવલ્લી ઈડરના ધારાસભ્યો પણ બેઠકમાં હાજર હોવાનું સામે આવ્યું હતું, ત્યારે ટૂંક સમયમાં જ આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે। ઉમેદવાર પસંદગીમાં હવે કકળાટને શાંત કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, ત્યારે ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે। ત્યારે આજે સાબરકાંઠા અરવલ્લીના આગેવાનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ સાથે અરવલ્લી ઈડરના ધારાસભ્યો પણ બેઠકમાં હાજર રહ્યા હતા। બેઠકમાં બંને જિલ્લાના પૂર્વ સાંસદો અને જિલ્લા પ્રમુખો હાજર રહ્યા હતા અને આ સાથે ખાસ કરીને પસંદ કરેલા ઉમેદવારને પણ હાજર રાખવામાં આવ્યા હતા। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, ગાંધીનગરમાં ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે, શું છે વધુ વિગત? નિરાલી, આ સાબરકાંઠાની જે લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે, તેનો પ્રબળ અત્યારે વિરોધ છેલ્લા કેટલાક દિવસથી ઉપડે છે, કારણ કે સૌ પહેલા ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પણ કોઈક ના કંઈક કારણોસર વિરોધ થતા શોભનાબેનને નિમણૂક કરવામાં આવતા પ્રબળ વિરોધ શરૂ થઈ ગયો છે। ઠેર ઠેર પ્રદર્શનો થઈ રહ્યા છે। લોકોની માંગણી છે કે ભીખાજી ઠાકોરને જ ટિકિટ આપવામાં આવે। હવે આ ડેમેજ કંટ્રોલ શરૂ કરવા માટે ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હિંમતનગરની અંદર અંદાજિત 3 કલાકની મેરેથોન બેઠક કરી હતી, જ્યાં ધારાસભ્યો, સાંસદો, પૂર્વ આગેવાનો સાથે બેઠક કરી હતી, પરંતુ નિરાકરણ નહીં આવતા આજે વહેલી સવારે એટલે કે અંદાજિત 10 કલાકથી હજુ બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને યથાવત રહી છે। મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષ સંઘવી ઉપરાંત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા અત્યારે બેઠક ચાલુ છે। 7 ધારાસભ્યો અને પ્રદેશના આગેવાનો પણ જોડાયા છે। બીજી તરફ જિલ્લા પંચાયતના પ્રમુખો અને પૂર્વ પ્રમુખોની પણ સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે। 1-to-1 બેઠક સાથે શોભનાબેન બારૈયાની ટિકિટ પાછી ખેંચવામાં આવે તો તેમનો વિકલ્પ શું, આ મુદ્દે પણ બેઠકની અંદર એક મહત્વની ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજુ સુધી નિરાકરણ આવ્યું નથી। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે 10 કલાકથી આ બેઠક યથાવત છે, હજુ પણ આ બેઠક ચાલુ છે, જેમાં CR પાટીલ પણ ઉપસ્થિત છે અને બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। સાબરકાંઠા અરવલ્લીના આગેવાનો પણ આ બેઠકમાં છે। બેઠકમાં બંને જિલ્લાના પૂર્વ સાંસદો અને જિલ્લા પ્રમુખો હાજર રહ્યા છે। પસંદ કરેલા ઉમેદવારને પણ ખાસ હાજર રાખવામાં આવ્યા છે। ટૂંક જ સમયમાં સમસ્યાનું નિરાકરણ આવી શકે છે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે। ગાંધીનગરમાં ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ઉમેદવાર પસંદગીમાં કકળાટને શાંત કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ હવે મેદાનમાં ઉતર્યા છે, ત્યારે સાબરકાંઠા અરવલ્લીના આગેવાનો આ બેઠકમાં છે અને આ સાથે અરવલ્લી ઈડરના ધારાસભ્યો પણ બેઠકમાં હાજર હોવાનું સામે આવ્યું છે।